હાજી સોડા પીતા જાવ હાજી સોડા. હાજી સોડા છે. ગેસ થયો હોય તો મટી જાય. તને ગેસ થયો? આમ તો જો બટન. એલા ગેસ થયો હોય ને તો ખાવા પીવામાં ધ્યાન રખાય. કેમ થાય મૂળ વધી જાય ખાવાનું. મારે નથી પીવી. મને ક્યાં ગેસ થયો? ગેસ તને થયો છે. ગેસ ની કસરત આવે કસરત. અને એના યોગાસન આવે. હા તો બેહો યોગાસન કરાવો મને હાલો. મને ક્યાં આવડે? આ મોબાઈલ માં છે ને બધું આવે. હા બાબા રામદેવ ના યોગા. હા હમણાં કઈક નાખું જો છે ને હું જાઉં છું વૈશાળે એટલે બેહવા આવે. હા જાવ. હા આમાં મોબાઈલ માં ચીવી લઈએ. જોઈ નાખું હાલો. આમાં ઓલા બાબા રામદેવ ના કીધું ગેસ થયો હોય તો શું કરવાનું? પણ હું તમને શું કહું? ઈ મને આવડે. એમ? હા. શીખવાડ હાલ. ટટ્ટાર બેહી જવાનું. નાક ને મોઢું કરી દેવાનું બંધ અને એકવાર ઊંડો શ્વાસ લઈને બેહી જવાનું. પછી હું કહું ને ત્યારે શ્વાસ બહાર કાઢવાનો. એમ? હા. ઊંડો શ્વાસ લઉં. હા લઈ લ્યો. ઈબર બાનો ફોન આવ્યો. હાલો બા. શું કરો તમે? કેટલા દિવસ પછી તમે ફોન કર્યો? મને હારું છે. તમને કેમ છે? હે? કેરીનો મુરબ્બો બનાયો. કાને બહુ ભાવે બા. બા મુરબ્બાનું તમે નામ દીધું ને ત્યાંના ડોળા આમ જોવો ચકળ વકળ કરવા માંડ્યા. અને વાંદરા જેવું મોઢું કરે આમ જોવો જ કરી હરખાઈ ગયા. મોકલજો તમે જલ્દી. હે હા એ બા હું કરું તમને. આઈ તમે હજી ઓલો શ્વાસ જ મૂક્યો. શ્વાસ તો મૂકો. કોઈ કેવી માણસ હોય એમ શ્વાસ રોકીને ફોન માં વાતો કરવા માંડી દે. ખબર ન રહે એટલે. હું ખબર ન રહી. બોલો ઘડીકાને શ્વાસ ન મૂક્યો હોત ને તો હમણાં ટળી જાત. ટળી જાત કે ટાળી જાત? ઈ તો પણ આયલા કરે બાનો કારક ફોન આવે. હું બાનો ફોન આવે. નથી કરવા મારે યોગા. ગેસ બરોબર સેટ કરતા. હારા કરવાના અત્યારે દિવસો નથી જોવત ખરી. હારું કરી ને તોય આપણે સાંભળવાનું. આમને જે થાય ને બરાબર હોય તો હારું ખાઈ લેવું અને પછી કે મને આ થયું થાય જ ને બધું. એ જવાન એ એલા માણસ છે આ બાબુ દાદા. અરે હું છે બાબુ દાદા મોજમાં? હા હારો કેમ આયા સાસર કાણ્યા? હું વૈશાળે વટલે છું. એલા હું આયા વૈશાળે વટલે આવ્યો છું. તમે અહીંયા શું કામ આવ્યા? હે આરામ કરવા. હું આ તમે તમારી ભાણીની ઓળજી ભૈયા તમને એલા ન્યા લાઈટ નત. લાઈટ નો હોય તો હું કરું? આયા પવન આવે સીધો એટલે. તમારે લાઈટ નો હોય પવન ખાવા અહીંયા આવી જવાનું. મારે હું પછી કુકર માં બટેટા બફાયા બફાવું? તું છે ને મારે કઈ તારું સાંભળવું નથી ભાષણ. કોસા બારે નીકળાલ. હોવા જો ચાલ. ઓય બાપા નીકળ. હવે કઈ તો સમજતો નથી. બાબુ દાદા ઘાટ નીકળે તો નકર કેશવની ખબર છે તમને? હવે તું છે ને કેસુડી જેવા નીકળ. હાલ ગોહા હાથમાં આવ્યો નથી વાર છે. મળી નાખો. હવે જા મારા વાળી પૈસા ઓટલો વાળો ને કે સાસર કાઢ્યા ને. કોણ છે ભાઈ? ક્યાંથી આવો દાદા? હું ને એ હા સેવ ગણવા આવ્યા ગામમાં. સેવ ગણવા? હું ને અરે તમે? એ હા સેવ ગણવા આવ્યા? અને એલા હું સેવ વણવા વાળો નથ. હું સૌ બાબુ દાદા. અરે જાવ બધા ઘરે હોય ને ગામમાં. તમે ગામમાં આટો મારો નકર બધા વ્યાજ હશે સીમમાં. કાંઈ એક વકરો નહીં થાય. કોઈની સેવ નહીં વણી શકો. એ ભાઈ તું ક્યાં ગામ રહેશો? અરે હું ક્યાં ગામ રહું એટલે આ ગામ જ મારું અને આ ઓશાળો ઓટલો જ મારો. હવે જવા દે ભાઈ. આ કાળા ગયા અને ધોળા આવ્યા. આ ઓછાળો ઓટલો મારા જન્મ પહેલાનો છે. અરે તમારા જન્મ પહેલાનો ક્યાંથી હોય? આ ઓટલો બંધાવવા વાળો જ હું. ઓશાળા ઓટલામાં તમે પૂછજો વાલમભાઈ ને કે કેટલામાં ઈંટડા આપ્યા ને કેટલી થેલી સિમેન્ટ આપી. ઓલું કેશવ આવ્યું તો ઈ કે ઓશાળો ઓટલો મારો. આ એક દાદા આવ્યા ઈ કે ઓશાળો ઓટલો મારો. એલા આ મારા બાપાએ લીમડો વાવ્યો તો દેખાવડો મોટો છે અને તું એમ કે ઓછાળો ઓટલો મારો. આ દાદા તો છે મને આંટી જાય. મેં કીધું મારે આંટવું નથી. આ ઓછાળો ઓટલો મારો.
એલા દાદા પણ આકૃતિના તો એમ છે ઓ દાદા. એલા પણ માથેથી છોડી નાખ્યું ઓ દાદા તો છે ઓ દાદા ને. ઉભો રે ભાઈ. ઓ તારું નામ હું? મારું નામ રણુ દાદા. મારું નામ બાબુ દાદા. જો આપણે આયા બે વાંચશું ને તો કોઈને ખબર નહીં પડે કે કોણ હાર્યું ને કોણ જીત્યું. હે એમ કરી આપણે ભૂરાભાઈ કેબિને વયા જઈએ. અરે હાલો હાલો ભૂરાભાઈ કેબિને પછી જઈએ. જોઉં. હાલ સામર. ભૂરાભાઈ ને ખબર પડે ને કે કોણ પહોંચ્યું એમ. હા હાલો. હાલ રણુડો. હા ભૂરાભાઈ ને કેબિને જઈને વાંચી ને તો 5 જણા આપણને ભારે તો ખબર પડે કે ઓછાળો ઓટલો કોનો છે. હું તને એ જ કહું છું બાબુ ડોહા. આ તો મનસુખ. એ બાબુ દાદા આવો 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 લે કેજે આવ્યા. એલા હમણાં આવ્યો હું. હે હા મારો મને પણ બાબુ ડોહા ને એકને જ ભાલતો રણુ દાદા ને નથી ભાલતો. એલા બોલાઈ ગયો રણુ દાદા. મેં તમને ભાડ્યા હોય તો ભલા મને બોલાવ્યો કે થોડો હે રણુ દાદા ને બાબુ દાદા વાહ આ બે જોડી ભારે જાય હો ચંપા. અમે આસ કબૂલા કરવા જાય છીએ. મનસુખ તું જ કે ઓછાળો ઓટલો કોનો? એટલે બાબુ દાદા એમાં થોડું કહેવાનું હોય ઓછાળો ઓટલો તમારો જ નથી. તમારો ઓછાળો ઓટલો કોનો મનસુખ? એટલે ઓછાળો ઓટલો તમારો છે. તમારો ભૂલાઈ ગયું મારે. પેલા દિવસ ને રાત જયારે પૈસા જોઈએ ત્યારે હું તને કાઢી નાખું. અત્યારે તું આ રણુડો આ ભેગો થઈ ગયો. ઓછાળો ઓટલો કોનો? એટલે ઈ તો હું કહું ઓછાળો ઓટલો તમારો છે. બાપરે તે તારી જગ્યાએ ઓછાળો ઓટલો કોનો મનસુખ? ઓછાળો ઓટલો કોનો? તમારો ઓછાળો ઓટલો તમારો. ઓ બાપરે પણ પેલા જયારે હોય ત્યારે ઓછાળે ઓટલે બેહી અને સમોસા ભજીયા બટેટા ભૂંગળા મારે હારવાર ખા. અત્યારે તું એમ કે રણુડોહાનો ઓછાળો ઓટલો. કોણે કીધું એ રણુ દાદાનો એ ઓછાળો ઓટલો બાબુ દાદા એ સણે? ઓ બાપરે ઓછાળો ઓટલો જેથી હું સણતો તો અને તને દાડીએ રાખ્યો તો અને દાડીના પૈસા આપતો તી કોણ? બાબુ ડોહો આપતો તો કે આ રણુ દાદા આપતા તા? એ તમારી ભૂલ થાય હો બાબુ દાદા. રણુ દાદા એ ઓટલો સણેલો. હાચી વાત છે રણુ દાદા. ઓય તારી બા છે તારી. એલા લીમડો મેં વાવેલો, મારા બાપાએ વાવેલો, પાણી મેં પાયેલું અને તું એમ કે ઓછાળો તમારો ઓછાળો ઓટલો તમારો. હા બસ તમારો બાપા. એટલે એ મારા હાથને હાથ રોટી તું ભૂલી ગયો કે હું કે બાબુ ડોહા ને કે આ ઓછાળો ઓટલો કોનો? ઓછાળો ઓટલો તો મનસુખ આવા રણુ દાદાથી બીતો નહીં. આવા રણુ દાદા ને 70 ને રોડે ચડાવી દીધા. અને આ તો બાબુ દાદા અંધારામાં પણ મારે ખબર ને. ઓછાળો ઓટલો કોનો? ઓછાળો ઓટલો તમારો બાબુ દાદા. તું વાત આપણી એ ક્યાં કોનો? તમારો 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 કોનો? તમારો કોનો? તમારો કોનો? તમારો કોનો? તમારો કોનો ઓછાળો ઓટલો? તમારો કોનો? કોનો? બંધ થાવ. કોનો કોનો ઓટલો ભલા તમારા બેયના બાપનો રહ્યો પણ તમે બે થી મને હું લેવ મારો છો એમ? તમે આમાં હમી બે જણા એકાબીજાને મારો ને મને હું લેવ મારો છો? આમાં હમી બાંધવાનું હજી બાકી છે. જવું છે ભૂરાભાઈ ની દુકાને અને દુકાને જઈને જો તું બાબુ ડોહાનો હોડિયો પાડવો છે. 5 માણા ભાડે તો કેને કે રણુ દાદા પહોંચી ગયા એમ. અરે ટાટિયા ઓડે ચડાવી દો ને તો જ બાબુ દાદા બકે. હાલો હાલો જોવી આપણે. હાલો હાલ મનસુખ તું હાલો હાલો. ઓય બાપા ઓય મારી ઓય બાપા એ ડોહા લે અહીંયા થજીથી હોવા દે ને ઓછા ઓટલે જ કહેજો કાંઈ હું તો આયા બાજણ થવાની છે. અહીંયા બધે થવાનું છે. હા કોણ કોણ બાંધો આ રણુડો ને હું બધો બધો આમ જુઓ હું અહીંયા જો બીડી લગાડો જમો એ બુરાભાઈ હા ઓછાળો ઓટલો કોનો? ઓછાળો ઓટલો તો તમારો. એ ભૂરાભાઈ ઓછાળો ઓટલો કોનો? ઓછાળો ઓટલો એટલે બાબુ દાદા નો કેવો ને બાપાએ લીમડો સોંપેલો છે ને. અરે 2 વર્ષથી ભૂરાભાઈ ઓટલે હું હોઉં છું અને બેહું છું અને તમે એમ કહો કે ઓટલો બાબુ દાદાનો? હા તે પણ એ તો મારા એના બાપાએ વાવ્યો હોય તો કહું નહીં લીમડો. તે લીમડો ભલે ને એને વાવ્યો ઓટો ખબળી ગયો તો ઈ આ રણુ દાદાએ બંધાવ્યો છે ઓટો. લા હું નતો એટલે શેનું છે આ બધું હું માથાકૂટ છે
એ વાલમભાઈ આવો આવો પૂછો આવડા આ બાપુ દાદા ને રણુ દાદા બે ઓલા ગામમાં ઓલા વૈશાળ ઓટલો ના હા? એને હાટુથી બાધે બોલો હે આથી મને ભાગી નાખ્યો વચમાં લે બોલ મને માર્યો તું છે ને બાળા હા. જવા દે અને મારી કઈ ઉપાધિ ન કરતો હે અરે આ ડોહાને તો 3 વખત હું છોકરીને પડતો મૂકું હે હા. આજ તમારા મામા માર ખાઈને ધીરે આવવાના છે વાલમભાઈ એની ઉપાધિ નો કરતા તમે આજા બાળા જા મારી ઉપાધિ ન કરતો તું તારે બાજુ જ છે હા બાજુ જ છે આજ તો જોઈને ઉસાનું પાણી એ ભુરાભાઈ હા તેજી તમારા બર્થડે માં હા ઓલા ગોકુળભાઈ ગગો મસ્કો હા ભડાકા કરતા આવ્યા ભડાકા પાન સેન્ટર લઈને હા એટલે હવે આ દુકાને નકરા ભડાકા જ થવાના નામ જ એવું છે ભડાકા પાન સેન્ટર એટલે ભાભાઈ બાદ છે થવાના જ ભડાકા એમ ને બે ત્રણ બાજુ તો થઈ ગઈ હો આ દુકાને ભલા થતા ભડાકા હાલો હું ભાગ્યો બધા એ ચાલુ કરો એ મને લ્યો મને નો મારતા હે ભુરાભાઈ ઓશાળો ઓટલો ખોલો ઓછેળો ઓટલો તમારો રણુ દાદા લે આમ નહીં મને હવે વાળો કરી લે ભુરાભાઈ હું ચારનો આ વાત જોઈ રહ્યો હતો બે ડો આપણી જાય ને ઢીલા હા હો હવે તો આ કેશવની ઝપાઈ એ કેશુ મને બોલ્યો મારે સોપન ઓલો ઓશાળો ઓટલો કોનો એલા ઉશાળો ઓટલો તારો હું તો 1 કલાક હુવા આવ્યો તો મેં કીધું કલાક હુવા દે તારો ઉશાળો ઓટલો હાલો ને હા તો સટકાઈ સરક ઓય 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 ઓછા ડોહા તું કે ઓછા ઉભો નથી થઈ એક તો કેશવ પકડ એ તારો ડો મરી જાય છે પકડ ભુરાભાઈ પકડ એ રણુ ડોહા આ ઓશાળો ઓટલો કોનો અરે ઓશાળો ઓટલો તો તારો જ છે પણ મારે ઓલા બાબુ ડોહાને નહોતો હુવા દેવો ને એટલે હું કહેતો તો કે ઓશાળો ઓટલો મારો હવે કોનો ઓશાળો ઓટલો કેશવ તારો માનો ને હા ઓય 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 રાખ કેમ ઓશાળો ઓટલો તો કેશવ નો જ